હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. તો આજે જુનાગઢથી નીકળી ગયા છીએ જામનગર જવા માટે, અને રસ્તામાં મામાનું ઘર આવે છે તો મામાના ઘરે જવાનું નક્કી થઈ ગયું છે, તો ત્યાં જવાનું છે. અને અત્યારે તો જો અહીંયા ફાટક બંધ છે ને, તો ઊભા છીએ અહીંયા ટ્રાફિકમાં. અને એક ટ્રેન તો હજી નીકળી ગઈ છે, હજી બીજી આમ કદાચ દેખાય છે એ આવવાની હશે, એટલે હજી ફાટક ખુલી નથી. તો બસ જવાનું છે મામાના ઘરે, અને પછી અહીંયાથી જામનગર ડાયરેક્ટ. તો મામાના ઘરે પહોંચી ગયા છીએ અને જમવાનું બની ગયું હતું, તો બધા બેસી ગયા છે જમવા માટે. અને જો આ મારા મામાનો છોકરો છે તીર્થ, તો એ કે મને આજે મારા ફઈ જમાડશે, તો એને મારી મમ્મી જમાડે છે. અને મામી રોટલી બનાવતા જાય છે ગરમા ગરમ. અમે બધા જમવામાં છે શાક, રોટલી, પાપડ, શ્રીખંડ અને છાશ. તો સાંજે ઘરે પહોંચી ગયા હતા, મામાના ઘરેથી જમીને નીકળી ગયા હતા, અને સાંજે પહોંચી ગયા હતા જામનગર. પણ હું તો થાકી ગઈ હતી ને, એટલે મને નીંદર આવતી ને, તો ત્યારની હું સૂઈ ગઈ હતી. પછી અત્યારે છે મમ્મીએ જમવા ઉઠાડી છે, એટલે બેસી ગયા છીએ જમવા. અને જમવામાં મમ્મીએ બનાવ્યું છે વઘારેલા ભાત, રોટલી ને ભૂંગળા, છાશ, કેરી સુધારી છે જુનાગઢની, અને જમવા બેસી ગયા છીએ. સંભાળું છે પપ્પાને સંભાળો જોઈએ ને, આમ પપ્પાને સંભાળો જોઈએ ને, એટલે સંભાળો મમ્મીએ બનાવી. એ ભૂલાઈ ગયો. અને 12 રોકાણા છે જુનાગઢ, એટલે એ થોડાક દિવસ ત્યાં રોકાશે. તો આજનો બ્લોગ બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવતા જાજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.